ભચાઉ તાલુકાના કબરાવ સ્થિત પાંકણસર જાગીર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો. કચ્છ પંથકના પવિત્ર આસ્થાના કેન્દ્ર સમાન ભચાઉ તાલુકાના કબરાવ સ્થિત પાંકણસર જાગીર મધ્યે શ્રી ગરીબદાસ મહારાજ શ્રીના મંદિરે ગુરુ પૂર્ણિમાનો પાવન તહેવાર અદ્ભુત ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો. ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે પાંકણસર જાગીર ખાતે શ્રી ગરીબદાસ બાપુની જીવંત સમાધિ અને મંદિર પરિસરમાં આકર્ષક ફૂલોની સજાવટ કરવામાં આવી હતી. દૂર દૂરથી પધારેલ શ્રદ્ધાળુઓએ જાગીર ખાતે ઉપસ્થિત રહી ગુરુજીના ચરણોમાં પુષ્પહાર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. સવારથી જ મંદિરમાં ગુરુ પૂજન, આરતી, ધાર્મિક વિધિઓ અને દર્શન માટે હરિભક્તો તથા ભક્તોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી. ગરીબદાસ મહારાજ શ્રીના સાનિધ્યમાં યોજાયેલી આ ભવ્ય ઉજવણીથી સમગ્ર પંથક ભક્તિમય માહોલમાં ગુંજી ઉઠ્યો, જેનાથી ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓમાં ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. રિપોર્ટર રાણાભાઈ આહિર, ભચાઉ, કચ્છ, ગ્રામીણ જમાવટ ન્યૂઝ. ભારત વર્ષ એ સનાતન ધર્મનું મુખ્ય કેન્દ્ર છે અને પૂરા ભારત વર્ષની અંદર ઋષિ મુનિઓના સમયથી માંડી અને આ ગુરુ અને શિષ્યની પરંપરાઓ જે હોય છે, તો ગુરુ પ્રત્યેનો પોતાનો અહોભાવ વ્યક્ત કરવા માટેનો જો કોઈ તહેવાર હોય તો એ છે ગુરુ પૂર્ણિમા. ગુણાનુરુંધતે ઇતિ ગુરુ, ત્રિગુણી માયામાંથી જે મુક્ત કરાવડાવે એવું જ્ઞાન જે આપે શિષ્યને, તો એનું નામ છે ગુરુ. સામાન્ય રીતે કહેવામાં આવે તો અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે અને અજ્ઞાનતામાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. બડે ભાગ્યમાન સુતન પાવા, ગુરુ દુર્લભ સબ ગ્રંથ ગાવા. તો મનુષ્ય જન્મ ખાલી લેવાથી આપણે કોઈ મોટું નથી થતું, પણ મનુષ્ય જીવન મળ્યા પછી આપણે પ્રભુની ભક્તિ કરી અને જીવનને જો ધન્ય બનાવીએ તો જ આપણું મનુષ્ય જીવન સાર્થક ગણાતું હોય છે. તો ભારતની ભૂમિ ઉપરથી અનેક ઋષિ મુનિઓએ ઉપદેશો ખૂબ આપ્યા છે અને આજની તારીખમાં પણ સાધુ સંતો ખૂબ તમામ સંપ્રદાયના લોકોને, સનાતન ધર્મીઓને એક જ્ઞાનનો ઉપદેશ આપતા હોય છે અને એ જ્ઞાનનો ઉપદેશ જે આપતા હોય છે, તો તમામ શિષ્યોની પણ એક ફરજ બનતી હોય છે કે પોતાના ગુરુ મહારાજના ચરણોમાં પોતાનો ભાવ વ્યક્ત કરતા હોય છે. તો તમામ શિષ્યોનો એ આજે ગુરુ મહારાજના ચરણોમાં ભાવ વ્યક્ત કરવાનો, એનું ઋણ ચૂકવવાનો મોટામાં મોટો કોઈ જો દિવસ હોય તો એ છે આ ગુરુ પૂર્ણિમાનો દિવસ. અહીં આપણે ગરીબદાસ દાદાના આશ્રમની અંદર બેઠા છીએ ત્યારે અહીં દર વર્ષે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે. ખાસ ગવારિયા સમાજ જે રાજસ્થાનમાંથી નીકળેલા અને એ વખતે અહીંયા ગરીબદાસ દાદાએ એમને જે ઉપદેશ આપેલો અને એ ઉપદેશનો સ્વીકાર કરી અને આ ગવારિયા સમાજે ગરીબદાસ દાદાને પોતાના ગુરુ માન્યા છે. તો આજની તારીખમાં આજે 400 વર્ષ થઈ ગયેલા છે, છતાં પણ આજની તારીખમાં પણ એ સમાજની અંદર બાળકના જન્મથી માંડીને લગ્નથી માંડીને મૃત્યુ સુધીની અંદર હંમેશા ગરીબદાસ દાદાના સાનિધ્યમાં જ એને ગુરુની આજ્ઞાથી જ આ બધા કાર્યો કરવામાં આવતા હોય છે. તો એ લોકોની સમાજની પણ જે શ્રદ્ધા છે એ અતૂટ આજની તારીખમાં પણ જોવા મળે છે અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પૂરા ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પણ માણસો ખૂબ આવતા હોય છે આ સમાજના અને પોતાનો અહોભાવ વ્યક્ત કરતા હોય છે. કચ્છની વાત કરીએ તો પૂરા કચ્છના તમામ ગામડાઓની અંદર બરાબર અને તમામ સમાજનું એક શ્રદ્ધાનું કેન્દ્ર વર્ષોથી રહેલું છે. દર દસમની અંદર તો ગરીબદાસ દાદાના ચરણોમાં હંમેશા માણસો ગામડાઓમાંથી આવતા હોય છે, ભજન થતા હોય છે. પણ આજના વિશેષ દિવસે ગુરુ પૂર્ણિમાની દિવસે પૂરા કચ્છભરમાંથી તમામ સમાજમાંથી જે શ્રદ્ધાળુઓ આવે છે એ ગરીબદાસ દાદાને માથું ટેકે છે. ઉપસ્થિત સૌ સાધુ સંતોની અંદર પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે અને ત્યાર પછી બપોરે ભોજન પ્રાપ્ત કરી અને પોતાની જીવનને ગુરુના દર્શનનો લાભ મળ્યો છે એવો ભાવ વ્યક્ત કરી અને આનંદ મંગલ સાથે ભગવાનનો પ્રસાદ લઈ અને જય જયકાર સાથે અહીંથી આ પ્રસંગને મનાવવામાં આવે છે. વેદો છે એ આપણા સનાતન ધર્મનું મૂળ છે અને વેદોક્ત યજ્ઞ થવા જોઈએ. તો એના માટે થઈ આપણે વારંવાર યજ્ઞો કરતા રહેતા હતા. આ વર્ષે એક નૂતન યજ્ઞશાળા બનાવવામાં આવેલી છે અને એનો આજે શુભારંભ થઈ રહ્યો છે અને ગાયત્રી યાગ દ્વારા આજે આપણે આ યજ્ઞશાળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. તો હવે અવારનવાર એ વેદોક્ત યજ્ઞો પણ અહીં થતા રહેશે અને ખૂબ આનંદ મંગલ સાથે આજનો દિવસ ઉજવવામાં આવે છે અને ગરીબદાસ દાદાના ચરણોમાં સૌ પોતાનું મસ્તક ઝુકાવે અને ગરીબદાસ દાદાની કૃપાથી એ
ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે પૂરા ભારતભરમાંથી જે સમાજ આવતો હોય અને કચ્છમાંથી પણ 18 વર્ષનો જે સમાજ આવતો હોય એ સૌની ઉપર ગરીબદાસ દાદાની કૃપા બની રહે, સૌને સદબુદ્ધિ સૂજે, સૌને સુમતિ સૂજે. બસ એ જ આજના દિવસે ગરીબદાસ દાદાના ચરણોમાં પ્રાર્થના. હરિઓમ.